સમાચાર વડોદરાથી આવતીકાલે માંજલપુર વિધાનસભાની ચૂંટણી છે કે જ્યાં મતદાન પૂર્વે આજે ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા 260 મતદાન મથક ઉપર મતદાન યોજાશે। તમામ મતદાન મથકનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે। ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। 2000થી વધુ કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે। વરસાદની આગાહી હોવાથી ડી-વોટરિંગ પંપ પણ વિવિધ વિસ્તારોમાં માંજલપુરમાં મૂકવામાં આવશે, પરંતુ આ પહેલા ઈવીએમ ડિસ્પેચની જે આખી કામગીરી છે એ આપ જોઈ શકો છો। માંજલપુર વિધાનસભાની બેઠક ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ એક ખાલી પડેલી આ બેઠક અને એ જ બેઠક પર ફરી એક વખત ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે જે પ્રકારે તે બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, આ બેઠક પોતાના નામે કરવા હવે જોવાનું એ રહેશે આવતીકાલે મતદાન બાદ કોની જીત થાય છે। ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર વિધાનસભાની બેઠક ખાલી પડી હતી, જેના પર પેટા ચૂંટણીનું આયોજન થયું છે અને આવતીકાલે જ્યારે તેનું મતદાન યોજાશે ત્યારે આજે ઈવીએમનું જે ડિસ્પેચિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ વડોદરાના જિલ્લા કલેક્ટર આપણી સાથે હાજર છે, વાત કરીશું। સર, જે પ્રકારે આવતીકાલે પેટા ચૂંટણીમાં મતદાનનું આયોજન છે, ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે, એવા કેટલા સેન્ટરો છે કે જ્યાં આગળથી જો પાણી ભરાય તો તેના માટે અલ્ટરનેટ વ્યવસ્થા કરવાની જરૂરિયાત પડી શકે? મતદાન મથકો આપણા કુલ 62 જેટલા મતદાન મથક લોકેશન છે અને 260 જેટલા મતદાન મથકો છે। આ સમગ્ર મતદાન મથકો ઉપર આપણે પૂરતી વ્યવસ્થા છે। મોટાભાગની શાળાઓ અથવા તો કોઈ સાર્વજનિક સ્થળો છે, આથી પાણી ભરાઈને મતદાન મથક વૈકલ્પિક જગ્યાએ લઈ જવાનો પ્રશ્ન સામાન્ય રીતે નથી આવતો, પણ મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં જો કોઈ પાણી ભરાય તો એના માટે અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, ડી-વોટરિંગ પંપ પણ તૈયાર રાખ્યા છે। સાથોસાથ જ્યાં પણ રિપેરિંગની કે ફિલિંગની આવશ્યકતા હોય એ આજના દિવસે જ કરી દેવામાં આવી છે, જેથી કરીને મતદાતાઓને કોઈ આવતીકાલે કોઈ અડચણ ઊભી ના થાય। સર, એવા કોઈ અલગથી સેન્ટરની તૈયારીઓ રાખી છે કે જો કદાચ પાણી ભરાઈ જાય, સેન્ટર બદલવાની તાત્કાલિક જરૂરિયાત પડે તો મતદારોનું મતદાન ના અટકે અને તેની સાથે સાથે આ સંપૂર્ણ પ્રક્રિયા પણ પોતાના નિયત સમયે ચાલતી રહે? સામાન્ય રીતે રૂટીન કોર્સમાં મતદાન મથક આપણે લોકેશન ચેન્જ છેલ્લા ઘડીએ કરતા નથી। તમામ વિસ્તારોનો એસેસમેન્ટ આપણે કર્યું છે કે ભારે માત્રામાં વરસાદ થાય તો એ મતદાન મથકની અંદરના ભાગમાં પાણી ના ભરાય એ પ્રકારના મતદાન મથકો છે, પણ આમ છતાંય જો આવશ્યકતા લાગશે તો પૂર્વ પરવાનગી લઈને એમને નજીકના રૂમમાં અથવા નજીકના સ્થળે અમે એમને યોગ્ય વ્યવસ્થા કરીશું, જેથી કરીને મતદાનની પ્રક્રિયામાં કોઈ અડચણ ઊભી ના થાય। સર, જે રીતે પેટા ચૂંટણીનું આયોજન છે, અનેક પ્રકારની વ્યવસ્થાની જરૂરિયાત પડતી હોય છે, અનેક કર્મચારીના અધિકારીઓ પણ રોકાયેલા હોય છે, આ પેટા ચૂંટણીમાં કુલ કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલા છે કે કેવી રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થશે? મતદાન મથક ઉપરના જે ટીમોની વાત કરીએ તો મતદાન મથકની ટીમો લગભગ 2000થી વધારે એમની અંદર પોલિંગ પર્સનો જોડાયેલા છે, જે અત્યારે થોડી વારમાં રવાના થશે। એમની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, મહિલા પોલિંગ અધિકારીઓ, આ ઉપરાંત આપણા સહાયક સાથીઓ, વોલ્યુન્ટિયર્સ બીજા આપણે જોડાવાના છે, બીએલઓ અને સુરક્ષાકર્મીઓ, એમ મળીને 2000થી વધારે પોલિંગ પર્સનલ અને 1400થી વધારે પોલીસ કર્મીઓ આ પ્રક્રિયા સાથે જોડાયેલા। જે રીતે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે જે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ઈવીએમ ડિસ્પેચ હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે। ભારે વરસાદની આગાહીના પગલે જો વરસાદ વરસે અને મતદાન મથકો પર પાણી ભરાય તો તેના માટે ડી-વોટરિંગ પંપ, તેની સાથેની અલ્ટરનેટ વ્યવસ્થા કે જો મતદાન મથક બદલવાની જરૂરિયાત પડે તો પૂર્વ મંજૂરી સાથે આ મતદાન મથકો પણ બદલી શકાય તે પ્રકારનું આયોજન ઝીણવટભર્યું પૂર્ણ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।